જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે વૈશાખ માસ મહાત્મય કથાનો 10મો ભાગ કરીએ. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વૈશાખ માસ મહાત્મય ભાગ 10મો. ભગવાન વિષ્ણુના સ્વરૂપનું વિવેચન, પ્રાણની શ્રેષ્ઠતા, જીવોના વિભિન્ન સ્વભાવો અને કર્મોનું કારણ. વ્યાદે પૂછ્યું, હે બ્રહ્મન, તમે પહેલાં કહ્યું હતું કે ભગવાન વિષ્ણુનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે કલ્યાણકારી ભાગવત ધર્મોનું અને તેમાં પણ વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે બતાવેલા નિયમોનું વિશેષ રૂપે પાલન કરવું જોઈએ. તે ભગવાન વિષ્ણુ કેવા છે, તેમનું લક્ષણ શું છે, તેમની સત્તાનું શું પ્રમાણ છે તથા તે સર્વવ્યાપી ભગવાનને કોના દ્વારા જાણી શકાય છે. વૈષ્ણવ ધર્મ કેવો છે અને શું કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે. હે મહામતે, હું તમારો કિક્કર છું, મને આ બધી વાતો જણાવો. વ્યાદે આ પ્રમાણે પૂછવાથી શંખે રોગ શોક રહિત સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન નારાયણને પ્રણામ કરીને કહ્યું, હે વ્યાદ, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કેવું છે તે સાંભળો. ભગવાન સમસ્ત શક્તિઓના આશ્રય, સંપૂર્ણ ગુણોના નિધિ તથા સર્વના ઈશ્વર છે. તેઓ નિર્ગુણ, નિષ્કલ, અવયવરહિત તથા અનંત છે. સત્ચિત્ત આનંદ એ જ એમનું સ્વરૂપ છે. આ જે અખિલ ચરાચર જગત છે તે જેમના વશમાં છે, જેનાથી આ જગતની ઉત્પત્તિ, પાલન, સંહાર, પુનરાવૃત્તિ તથા નિયમન થાય છે. બંધન, મોક્ષ અને જીવન, આ બધી પ્રવૃત્તિ જ્યાંથી થાય છે તે જ બ્રહ્મ નામે પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુ છે. તેઓ જ વિદ્યાનોના સન્માન્ય સર્વવ્યાપી પરમેશ્વર છે. જ્ઞાની પુરુષોએ તેમની જ સાક્ષાત પરબ્રહ્મ કયા છે. વેદશાસ્ત્ર, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, 5 રાત્ર અને મહાભારત બધું વિષ્ણુ રૂપ છે. વિષ્ણુનું જ પ્રતિપાદક છે. એમના દ્વારા જ મહાવિષ્ણુ જાણવા યોગ્ય છે. વેદ વેદ્ય સનાતન દેવ ભગવાન નારાયણની કોઈ ઇન્દ્રિયોથી, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાનથી અને તર્કથી પણ જાણી શકતું નથી. તેમના જ દિવ્ય જન્મ, કર્મ તથા ગુણોને પોતાની બુદ્ધિ અનુસાર જાણીને તેમને આધીન રહેવાવાળા જીવો સદા મુક્ત થાય છે. આ સંપૂર્ણ જગત પ્રાણથી ઉત્પન્ન થયું છે, પ્રાણ સ્વરૂપ છે, પ્રાણરૂપી સૂત્રમાં પરોવાયેલું છે તથા પ્રાણ દ્વારા જ ચેષ્ટા કરે છે. સર્વનો આધારભૂત આ સૂત્રાત્મા પ્રાણ જ વિષ્ણુ છે એવું વિધાનો કહે છે. વ્યાદે પૂછ્યું, હે બ્રહ્મન, જીવોમાં આ સૂત્રાત્મક પ્રાણ સૌથી શ્રેષ્ઠ કઈ રીતે છે? શંખે કહ્યું, હે વ્યાદ, પૂર્વકાળમાં સનાતન દેવ ભગવાન નારાયણે બ્રહ્મા વગેરે દેવતાઓની સૃષ્ટિ કરીને કહ્યું, હે દેવતાઓ, હું તમારા સમ્રાટના પદ પર બ્રહ્માજીની સ્થાપના કરું છું. એ જ તમારા બધાના સ્વામી છે. હવે તમારા લોકોમાં સૌથી વધારે શક્તિશાળી હોય તેને તમે પોતે જ યુવરાજના પદ પર પ્રતિષ્ઠિત કરો. ભગવાનના પ્રમાણે કહેવાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ આપસમાં વિવાદ કરતા કહેવા લાગ્યા, હું યુવરાજ થઈશ. કોઈએ સૂર્યને શ્રેષ્ઠ કહ્યા અને કોઈએ ઇન્દ્રને. કોઈકની દ્રષ્ટિમાં કામદેવ જ સૌથી શ્રેષ્ઠ હતા. કેટલાક લોકો મૌન જ ઊભા રહ્યા. આપસમાં કોઈ નિર્ણય થતો ન જોઈને તેઓ ભગવાન નારાયણ પાસે પૂછવા માટે ગયા અને પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા, હે મહાવિષ્ણુ, અમે બધાએ સારી રીતે વિચાર કરી લીધો, પરંતુ અમારા બધામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે એ અમે હજી સુધી નિશ્ચિત કરી શક્યા નથી. હવે તમે જ નિર્ણય કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું, આ વિરાટ બ્રહ્માંડ રૂપી શરીરમાંથી જેના નીકળી જવાથી એ પડી જશે અને જેના પ્રવેશ કરવાથી તે પાછું ઊભું થઈ જશે તે જ દેવતા સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનના પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું, સારું, એમ જ થાવ. ત્યારે સર્વપ્રથમ દેવેશ્વર જયત વિરાટ શરીરના પગથી બહાર નીકળ્યો. તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા, પરંતુ શરીર પડી ન ગયું. જો કે તે ચાલી શકતો ન હતો, છતાં સાંભળતો, પીતો, બોલતો, સૂંઘતો અને દેખતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો.
ત્યાર પછી ગુહ્ય દેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા. ત્યારે લોકોએ તેને નપુંસક કહ્યો, પરંતુ ત્યારે પણ તે શરીર પડ્યું નહીં. ત્યાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા. ત્યારે પણ શરીર પડ્યું નહીં. તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનું લૂલો કહેવા લાગ્યા. એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા. ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યા. તે સમયે પણ શરીરનું પતન ન થયું. ત્યાર પછી નાસિકામાંથી અશ્વિની કુમાર નીકળ્યા, પરંતુ શરીર ન પડ્યું. માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી શકતો નથી. કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ દિશાઓ નીકળી. તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા, પરંતુ તેનું મૃત્યુ ન થયું. ત્યાર પછી જીભમાંથી વરુણદેવ નીકળ્યા. ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ કરી શકતો નથી, પરંતુ શરીર ન પડ્યો. ત્યાર પછી વાંક ઇન્દ્રિયથી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા. તે સમયે તેને ગૂંગો કહેવામાં આવ્યો, પરંતુ શરીર ન પડ્યું. પછી અંતકરણમાંથી બોધ સ્વરૂપ રુદ્ર દેવતા નીકળ્યા. તે સ્થિતિમાં લોકોએ તેને જળ કહ્યું, પરંતુ શરીર પાત થયો નહીં. બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા. ત્યારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો. આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, અમારા લોકોમાંથી જે પણ આ શરીરમાં પ્રવેશ કરીને પૂર્વવત ઉઠાડી દેશે, આને જીવતું કરી દેશે, તે જ યુવરાજ થશે. આવી પ્રતિજ્ઞા કરીને બધા ક્રમશ તે શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા. જયે તે પગમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ઉઠ્યું નહીં. પ્રજાપતિ દક્ષે ગુહ્ય ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો, છતાં શરીર ઊભું ન થયું. ઇન્દ્રે હાથમાં, સૂર્ય નેત્રોમાં, દિશાઓને કાનોમાં, વરુણદેવે જીભમાં, અશ્વિની કુમારે નાસિકામાં, અગ્નિએ વાંક ઇન્દ્રિયમાં તથા રુદ્રે અંતકરણમાં પ્રવેશ કર્યો, પરંતુ તે શરીર ઊભું ન થયું. તે ન થયું. બધાથી છેલ્લે પ્રાણે પ્રવેશ કર્યો. ત્યારે તે શરીર ઊભું થઈ ગયું. ત્યારે દેવતાઓએ બધા દેવતાઓથી પ્રાણને જ શ્રેષ્ઠ દેવતા હોવાનો નિશ્ચય કર્યો. બળ, જ્ઞાન, ધૈર્ય, વૈરાગ્ય અને જીવન શક્તિમાં પ્રાણને જ સર્વાધિક માનીને દેવતાઓએ તેને યુવરાજ પદ પર અભિષિક્ત કર્યો. આ ઉત્કૃષ્ટ સ્થિતિના કારણે પ્રાણને ઉત્કથ કહેવાય છે. તેથી સમસ્ત ચરાચર જગત પ્રાણાત્મક છે. જગદીશ્વર પ્રાણ પોતાના પૂર્ણ અને બળશાળી અંશો દ્વારા સર્વત્ર પરિપૂર્ણ છે. પ્રાણહીન જગતનું અસ્તિત્વ નથી. પ્રાણહીન કોઈ પણ વસ્તુની વૃદ્ધિ પ્રાપ્ત નથી થતી. આ જગતમાં કોઈ પણ પ્રાણહીન વસ્તુની સ્થિતિ નથી. આ કારણે પ્રાણ બધા જીવોમાં શ્રેષ્ઠ, સર્વનો અંતરાત્મા અને સર્વાધિક બળશાળી સિદ્ધ થયો. તેથી પ્રાણોપાસક પ્રાણને જ સર્વશ્રેષ્ઠ કહે છે. પ્રાણ સર્વોદેવાત્મક છે. બધા દેવતા પ્રાણમય છે. તે ભગવાન વાસુદેવનો અનુગામી તથા સદા તેમનામાં સ્થિત છે. મનીષીઓ પ્રાણને મહાવિષ્ણુનું બળ કહે છે. મહાવિષ્ણુના મહાત્મય અને લક્ષણને આ પ્રમાણે જાણીને મનુષ્ય પૂર્વબંધનનું અનુસરણ કરનારા અજ્ઞાનમય લિંગને તે રીતે ત્યાગી દે છે, જેમ સાપ જૂની કાચડીને લિંગ દેહનો ત્યાગ કરીને તે પરમ પુરુષ અનામય ભગવાન નારાયણને પ્રાપ્ત થાય છે. શંખ મુનિની કહેલી આ વાત સાંભળીને વ્યાસે ફરી પૂછ્યું, હે બ્રાહ્મણ, આ પ્રાણ જ્યારે આટલો મહાન પ્રભાવશાળી છે અને આ સંપૂર્ણ જગતનો ગુરુ અને ઈશ્વર છે, ત્યારે સંસારમાં તેનો મહિમા કેમ જણાતો નથી? શંખે કહ્યું, પહેલાંની વાત છે, પ્રાણ અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાન નારાયણનું યંજન કરવા માટે પ્રસન્નતાપૂર્વક ગંગા તટે ગયો. અનેક મુનિઓની સાથે તેણે પૃથ્વીનું શોધન કર્યું. તે સમયે ત્યાં સમાધિમાં સ્થિત થયેલા મહાત્મા કર્ણવ ઉદયના રાફડામાં છુપાયેલા હતા. જમીન ખેડતા રાફડો પડી જવાથી તેઓ બહાર નીકળી આવ્યા અને ક્રોધ કરીને સામે ઊભા રહેલા મહાપ્રભુ પ્રાણને શ્રાપ આપતા કહ્યું કે દેવેશ્વર, આજથી લઈને તમારો મહિમા ત્રણેય લોકમાં, ખાસ કરીને પૃથ્વી પર પ્રસિદ્ધ થશે નહીં. હા, તમારા અવતાર ત્રણેય લોકમાં થશે. વ્યાદ ત્યારથી સંસારમાં મહાપ્રભુ પ્રાણનો મહિમા પ્રસિદ્ધ ન થયો. પૃથ્વી પર તો તેની પ્રસિદ્ધિ બિલકુલ નથી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ 10મો ભાગ આપણે અહીંયા પૂર્ણ કર્યો. આ કથાનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.